તારીખ 2/9/20 સેમ 5 ક્લાસિકલ સોશિયોલોજીકલ થિંકર. અને મિત્રો, આજે આપણે જે થિંકરની ચર્ચા કરવાના છે તેનું નામ છે હર્બર્ટ સ્પેન્સર. તેનો પરિચય આપણે જોઈએ તો હર્બર્ટ સ્પેન્સરની ગણના સમાજશાસ્ત્રીના પ્રણેતાઓમાં થાય છે. 19મી સદીના મધ્યભાગમાં સામાજિક વિચારો ઉપર જીવશાસ્ત્રની અસર પડી. જીવશાસ્ત્રની અસર નીચે ઘણા દાર્શનિકોએ સમાજની રચના અને કાર્ય અંગે તેમજ સામાજિક પરિવર્તન અંગે પોતાના વિચારો રજૂ કર્યા. સમાજની સરખામણી રચના અને કાર્યની દૃષ્ટિએ જીવંત દેહ સાથે કરવામાં આવતી. આવી સરખામણી કરવામાં સ્પેન્સર આગળ પડતા હતા. હર્બર્ટ સ્પેન્સર ઇંગ્લિશ દાર્શનિક હતા. તેમના વિચારોની વ્યવસ્થા ઉત્ક્રાંતિના સિદ્ધાંત ઉપર રચાયેલી છે. તેમના સમાજશાસ્ત્રીય લખાણોના પ્રકાશન સાથે સમાજશાસ્ત્ર એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે અસ્તિત્વમાં આવ્યું. આ સંદર્ભમાં સેમ્યુઅલ કોઈન નોંધે છે તેમ સ્પેન્સરની ગણના આધુનિક સમયના એક અતિ પ્રખર બૌદ્ધિક તરીકે થાય છે. તેમણે સમાજશાસ્ત્રનું સમાજના એક સર્વગ્રાહી વિજ્ઞાન તરીકે સર્જન કરવાનું કાર્ય હાથ ધર્યું. તેમનું આ કાર્ય સમન્વયાત્મક તત્વજ્ઞાન સિન્થેટિક ફિલોસોફી તરીકે વિવિધ ગ્રંથોમાં પ્રકાશિત થયું છે. સ્પેન્સરે સામાજિક ઘટનાના અભ્યાસમાં નિગમન, વ્યાપ્તિ, તુલનાત્મક અને સહગામી ભિન્નતાની પદ્ધતિ અપનાવી હતી. તેમણે મુખ્યત્વે આદિ માનવના જીવન અંગેની માહિતી એકત્ર કરી હતી. આ માહિતીના પરીક્ષણ અને વિશ્લેષણ બાદ તેઓ તારણો ઉપર આવ્યા હતા. સ્પેન્સરે જે સિદ્ધાંતો સ્થાપ્યા તેમાં સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત અને જૈવિક સમાનતાનો સિદ્ધાંત ઉલ્લેખનીય છે. મિત્રો, સામાજિક ઉત્ક્રાંતિના સિદ્ધાંતને તેમણે અધિજૈવિક ઉત્ક્રાંતિ કે પરાજૈવિક ઉત્ક્રાંતિ, સુપર ઓર્ગેનિક ઇવોલ્યુશન નામ આપ્યું છે. સામાજિક ઘટનાઓને તેમણે સુપર ઓર્ગેનિક નામ આપ્યું છે. સ્પેન્સરના મતે આદિ માનવ સાદો માનવ પ્રકાર છે. તેમાંથી સભ્ય માનવ ઉત્ક્રાંત થયો છે. સ્પેન્સરનું બીજું મહત્વનું પ્રદાન જૈવિક સામ્યતા અર્થાત સરખામણી જૈવિક સામ્યતા અથવા સરખામણી છે, જેમાં તેમણે સમાજની સરખામણી માનવ દેહ શરીર તંત્ર સાથે કરી છે. મિત્રો, હર્બર્ટ સ્પેન્સરનું જન્મ અને શિક્ષણ. જન્મ અંગ્રેજ દાર્શનિક હર્બર્ટ સ્પેન્સરનો જન્મ ઇંગ્લેન્ડના ડર્બી નામના ગામમાં 1920માં થયો હતો. તેમના પિતા
કોઈ પણ બાબતની સમજૂતી વૈજ્ઞાનિક અને બુદ્ધિગમ્ય વિચારોને આધારે આપતા. તેમના પિતા, દાદા અને કાકા શિક્ષકો હતા. કુટુંબના બૌદ્ધિક વાતાવરણે સ્પેન્સરનું જીવન અને તેમનું ઘડતર કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. શિક્ષણના સંદર્ભમાં જોઈએ તો સ્પેન્સરે સિસ્ટમેટિક શાળા કોલેજનું શિક્ષણ લીધું ન હતું. છેક 13 વર્ષની ઉંમરે તેને કાકા પાસે ભણવા મોકલ્યો હતો. ત્યાં તેમણે માત્ર 3 વર્ષ શિક્ષણ મેળવ્યું. આ પછી શાળા છોડી દીધી હતી. પિતા અને કાકાએ તેમને ઘેર શિક્ષણ આપ્યું અને સિવિલ એન્જિનિયર તરીકે તાલીમ અપાવી. તેણે ગણિતશાસ્ત્ર અને યંત્રશાસ્ત્રના અભ્યાસો કર્યા. આથી તેમનામાં ચોકસાઈનો ગુણ કેળવાયેલો હતો અને અમુક અંશે સૃષ્ટિના અર્થઘટન અંગેની ભૌતિકવાદી દ્રષ્ટિ વિકસી હતી. વાંચન અને નિરીક્ષણ. સ્પેન્સરનું મોટાભાગનું જ્ઞાન વાંચન અને નિરીક્ષણને આભારી હતું. એનામાં જિજ્ઞાસાવૃત્તિ વિશિષ્ટ હતી. તે પુસ્તકાલયમાં સામાયિકો વાંચતા અને વાંચન અને નિરીક્ષણ દ્વારા એનું મનન માનવ ઉત્ક્રાંતિ પર લાગ્યું. નિરીક્ષણ દ્વારા એનું મન માનવ ઉત્ક્રાંતિ પર લાગ્યું. તુલનાત્મક શરીરશાસ્ત્ર પુસ્તકનું તેમણે વાંચન કર્યું. ઉત્ક્રાંતિના વિચારોમાં એમનું મન પરોવાયું એટલે તે અંગેની ઉપલબ્ધ તમામ માહિતી એકત્ર કરવા માંડી. બૌદ્ધિક વાતાવરણ. એ સમયના બૌદ્ધિક વાતાવરણમાં ઉત્ક્રાંતિના વિચારો પ્રસર્યા હતા. ઇમેન્યુઅલ કેન્ટ નામના દાર્શનિક વાનરોમાંથી માનવો વિકસ્યા હોવાની સંભાવના રજૂ કરી હતી. ગેથે નામના દાર્શનિકે વનસ્પતિના રૂપાંતરો અંગે વિચારો રજૂ કર્યા હતા. આમ બૌદ્ધિક વાતાવરણમાં ઉત્ક્રાંતિના વિચારો પ્રસર્યા હતા. આવા બૌદ્ધિક વાતાવરણથી સ્પેન્સરનું મન ઉત્ક્રાંતિના વિચારોમાં પરોવાયું અને તેમણે ઉપલબ્ધ વાંચન સામગ્રી એકઠી કરીને તેનું વાંચન મનન કર્યું તેમજ ઉપલબ્ધ માહિતી એકઠી કરવા માંડી. કામગીરી અને લખાણો. સિવિલ ઇજનેર તરીકેની કામગીરી. સ્પેન્સર સિવિલ એન્જિનિયર તરીકે તાલીમ મેળવી રેલવેમાં સિવિલ એન્જિનિયર તરીકે જોડાયા. આ કામગીરી દરમિયાન તેમજ જમીનના સ્તરો અને પ્રાણી દેહના અવશેષોને બારીકાઈથી તપાસતા એના મનમાં ઉત્ક્રાંતિના વિચારો દ્રઢ થયા. એટલે તેમણે સર્વ બાબતોમાં બારીકાઈથી નિરીક્ષણ અને મનન કરવા માંડ્યું. લખાણો અને કાર્યો. સ્પેન્સરે 30 વર્ષની વયે ઇકોનોમિસ્ટ નામના સામાયિકનું સંપાદન સંભાળ્યું. સ્પેન્સર મૌલિક વિચારક હતા. તેમણે 20 જેટલા ગ્રંથો લખ્યા છે. તેમાં સમાજશાસ્ત્ર પર લખેલા 3 ગ્રંથો રસપ્રદ પ્રકાશન પાડનારા અને સમાજશાસ્ત્રમાં પ્રદાન આપનારા રહ્યા. 1852માં સ્પેન્સરે તેમના એક નિબંધમાં ઉત્ક્રાંતિના સિદ્ધાંતનું બીજારોપણ કર્યું. 1855માં શરીર વિજ્ઞાનના સિદ્ધાંતોમાં સ્પેન્સરે ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો. ત્યારે ડાર્વિને હજી ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો ન હતો. ડાર્વિને 1859માં ઓરિજિન ઓફ સ્પીસીસમાં
ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો. 1862માં સ્પેન્સરે ધી ફર્સ્ટ પ્રિન્સિપલ પ્રગટ કર્યું. તેમાં તેમણે ઉત્ક્રાંતિનો સર્વ સામાન્ય સિદ્ધાંત રજૂ કર્યો. ઉત્ક્રાંતિવાદીઓ સામે પાદરીઓ અને રૂઢિચુસ્તો રોષે ભરાયા. સ્પેન્સર અને ડાર્વિનના ઉત્ક્રાંતિવાદી પુસ્તકો સામે જેહાદ ચાલી. સ્પેન્સરે તેમના મનોવિજ્ઞાન પરના પુસ્તકમાં મનની ઉત્ક્રાંતિનું આલેખન કર્યું. સામાજિક સ્થિતિશાસ્ત્ર પરનું તેમનું એક પુસ્તક સમાજશાસ્ત્રમાં સ્થાન ધરાવે છે. સમાજનો અભ્યાસ, સમાજશાસ્ત્રના સિદ્ધાંતો અને વર્ણનાત્મક સમાજશાસ્ત્ર શીર્ષક હેઠળ તેમના પુસ્તકો સમાજશાસ્ત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ પુસ્તકોમાં તેમણે સમાજશાસ્ત્રની વ્યાખ્યા અને કાર્યક્ષેત્રનું પણ નિરૂપણ કર્યું છે. તેમજ સામાજિક ઉત્ક્રાંતિ અને જૈવિક સમાનતા અંગેના સમાજશાસ્ત્રી વિચારો પ્રસ્તુત કર્યા. સ્પેન્સરે ઉત્ક્રાંતિના સિદ્ધાંતને આધારે તમામ વૈજ્ઞાનિક સત્યોનો સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો. તેમણે પોતાના તત્વજ્ઞાનનું નામ સમન્વયાત્મક તત્વજ્ઞાન, સિન્થેટિક ફિલોસોફી રાખ્યું હતું. ઉત્ક્રાંતિ અને સમન્વયના વિચાર સ્પેન્સરે મન અને મનના વિકાસને લાગુ પાડ્યા હતા. એક કોષી જીવમાંથી અનેક કોષી જટિલ અને વિભિન્નતા ધરાવતા જીવો વિકસ્યા. તે પ્રમાણે મનનો પણ એ જ રીતે વિકાસ થયો છે એમ સ્પેન્સર માનતા. સમાજશાસ્ત્રની વ્યાખ્યા અને કાર્યક્ષેત્ર અંગેના હર્બર્ટ સ્પેન્સરના વિચાર. સ્પેન્સરના મતે સમાજશાસ્ત્ર સમાજના સ્વરૂપના અભ્યાસ સાથે સંકળાયેલું છે. તેમના મતે સમાજ એક દેહ હોવાથી સમાજના રચનાતંત્ર અને કાર્યોનો સમાજશાસ્ત્ર વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. ધ સ્ટડી ઓફ સોશિયોલોજીમાં સ્પેન્સરે નોંધ્યું છે તેમ સમાજના વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્ર સામાજિક રચનાતંત્રનું સ્વરૂપ, તેમનો વિકાસ તથા કાર્યોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. સ્પેન્સરે કુટુંબ, રાજ્ય, ધર્મ, શિક્ષણ, આર્થિક પ્રવૃત્તિઓ અને સામાજિક નિયંત્રણને સમાજશાસ્ત્રનું અભ્યાસ વસ્તુ ગણ્યું છે. આ ઉપરાંત તેમણે મંડળો, સમુદાયો, શ્રમ વિભાજન, સામાજિક સ્તરરચના વગેરેનો પણ સમાજશાસ્ત્રી અભ્યાસ કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે. ઇન્કિલિસ કહે છે તે મુજબ સ્પેન્સરે દર્શાવેલા કાર્યક્ષેત્રના મુદ્દાઓ આધુનિક સમાજશાસ્ત્રમાં લાંબા સમયથી સ્થિર રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. સ્પેન્સર માત્ર કુટુંબ વગેરે સંસ્થાઓ કે સામાજિક નિયંત્રણ જેવી પ્રક્રિયાઓના સમાજશાસ્ત્રી અભ્યાસથી અટકી જતા નથી. તેમણે સમાજના જુદા જુદા ભાગો વચ્ચેનો આંતર સંબંધોનો અભ્યાસ કરવાનું પણ સૂચવ્યું હતું. આવો અભ્યાસ કરીને સમાજના વિભિન્ન ભાગો સમગ્ર સમાજને કેવી રીતે અસર કરે છે અને સમગ્ર સમાજ તેના ભાગો ઉપર કઈ રીતે અસર કરે છે તેની તપાસને સમાજશાસ્ત્રનું કાર્ય ગણ્યું હતું. આમ સામાજિક પરિવર્તનનો અભ્યાસ સમાજશાસ્ત્રને માટે મહત્વ હોવાનું સ્પેન્સર માનતા હતા.
સ્પેન્સર સમગ્ર સમાજને સમાજશાસ્ત્રીય વિશ્લેષણનું એકમ ગણતા. તેમના મતે સમાજના ભાગો વચ્ચે એક સતત સંબંધ રહેલો છે, જેના વડે સમાજ એક અર્થપૂર્ણ એકમ બને છે. આ આધારે તેમણે કહ્યું કે સમાજશાસ્ત્રમાં વિવિધ પ્રકારના સમાજોની તુલના થવી જોઈએ. સમાજની રચના અને સમાજના કાર્યના અભ્યાસનું મહત્વ પણ તેમણે દર્શાવ્યું છે. મિત્રો, હવે પછીના વિડીયોમાં ડાર્વિનના સ્પેન્સરના આગળના કોઈ નવા સિદ્ધાંત વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી રજા લઈએ.